વેલકમ ટુ એસ્પિરન્ટ્સ. આપણે જીસીઆરટી જોવાના છે અને જીસીઆરટીના દરેક ચેપ્ટરને આપણે માઇન્ડ મેપ વાઇઝ જોવાના છે. કેવી રીતે જોવાના છે? માઇન્ડ મેપ સ્ટ્રક્ચરમાં. બરાબર છે. એકદમ શોર્ટમાં સમજીશું અને આખું ચેપ્ટરને આ જ રીતે જે રીતે અહીંયા દર્શાવ્યું છે એ રીતે માઇન્ડ મેપની રીતે આખું ચેપ્ટર કવર કરીશું. બરાબર છે. આ સિરીઝ જે લોકો ફર્સ્ટ ટાઈમ લર્નર છે એ લોકો માટે નથી, રિવિઝન વાળા માટે છે. ફર્સ્ટ ટાઈમ લર્નર જોઈ શકે છે, પરંતુ વાંચ્યા પછી જ્યારે તમે ચેપ્ટર ક્લિયર કરી દીધું છે, વાંચી લીધું છે એકવાર બે વાર, બરાબર, એના પછી તમે આ ચેપ્ટર અહીંયા જોશો તો નોટ્સ બનાવવામાં અને નોટ્સ પણ માઇન્ડ મેપની રીતે તમે બનાવશો તો વધારે સારું રહેશે. તો આજે જોવાના છે જીસીઆરટીનું ચેપ્ટર નંબર 1 અને ક્લાસ 6th, 6ઠ્ઠા ધોરણની જીસીઆરટી છે, સામાજિક વિજ્ઞાનની. તેનું પહેલું ચેપ્ટર છે ચાલો ઇતિહાસ જાણીએ. ચેપ્ટરનું નામ છે ચાલો ઇતિહાસ જાણીએ. આ ચેપ્ટરમાં આપણે મુખ્ય 5 ભાગમાં વહેંચીએ છીએ ચેપ્ટરને. પહેલો ભાગ છે જેમાં ઇતિહાસનો અર્થ અને તેનું મહત્ત્વ સમજીશું. બીજો પાર્ટ છે જેમાં ઇતિહાસ જાણવા માટે કયા કયા સાધનો છે, ઇતિહાસ આપણે કેવી રીતે જાણીએ છીએ તે સમજીશું. ત્યાર પછી ઇતિહાસ આપણને જે અલગ અલગ સાધનો વડે જાણ્યો અને તો એ સાધનો દ્વારા એ સાધનો કોણે શોધ્યા, કોણે ભેગા કરી એ વસ્તુઓ તે અને કોણે સંશોધન કર્યું તે તમામ વસ્તુઓ, લખાણો મળ્યા તો કોણે લખ્યા છે એ તમામ વસ્તુઓ સમજીશું. લાસ્ટ છે ભૂમિનું નામ, એટલે કે આપણે જે દેશમાં રહીએ છીએ તે દેશનું નામ કેવી રીતે પડ્યું, અને ઇતિહાસનો કાળક્રમ. આ સૌથી મહત્ત્વની વસ્તુ છે. આના પરથી ક્વેશ્ચન પણ પૂછાય છે. પ્રશ્ન ઉપરના ટોપિક્સમાંથી પણ પૂછાઈ ગયા છે, પરંતુ કાળક્રમ તમારે લખવા માટે, સમજવા માટે સૌથી મહત્ત્વની વસ્તુ છે ઇતિહાસ. તો સૌથી પહેલો મુદ્દો લઈએ કે ઇતિહાસનો અર્થ અને તેનું મહત્ત્વ સમજીએ. ઇતિહાસનું મહત્ત્વ અને તેની અર્થ એટલે કે તેની વ્યાખ્યા. માનવ સમાજના ભૂતકાળની માહિતી આપતું જે શાસ્ત્ર છે તેને શું કહેવામાં આવે છે? ઇતિહાસ કહેવામાં આવે છે. માનવ સમાજના ભૂતકાળની માહિતી આપતું શાસ્ત્ર. તેની મદદથી આપણે શું જાણી શકીએ છીએ? ઇતિહાસની મદદથી આ જે માહિતી છે તેના પરથી આપણે શું અનુમાન લગાવી શકીએ છીએ, એટલે કે ઇતિહાસનું મહત્ત્વ શું છે? તો જે વર્તમાન કાળની જે સ્થિતિ છે તેની આપણને સમજૂતી મળે છે. વર્તમાન કાળમાં આપણે આ રીતે કેમ ના પહોંચ્યા, આપણું રહેઠાણ, રહેણી કરણી, સામાજિક વ્યવસ્થા, ધાર્મિક વ્યવસ્થા, એ તમામ વસ્તુઓ કેવી રીતે અહીંયા સુધી પહોંચી, તેનો સંક્રાંતિ કાળ શું હતો, તેનો કઈ કઈ પરિસ્થિતિઓમાંથી પસાર થઈ છે, તે તમામ વસ્તુઓ આપણે ઇતિહાસ પરથી જ સમજીએ છીએ. આપણા પૂર્વજોનો ખોરાક શું હતો, તે લોકો શું ખાતા હતા, શું પહેરતા હતા, એટલે કે તેમનો પોશાક શું હતો, તેમના રહેઠાણ કેવા હતા, કેવા ઘરમાં રહેતા હતા, અગ્નિની શોધ ક્યારે થઈ, અગ્નિ કેવી રીતે પહેલી વાર સળગી, કેવી રીતે તેને જાણી, વસ્ત્રો કયા પહેરતા હતા, શેમાંથી બનાવતા હતા, રહેઠાણ કેવા હતા, પહેલાં ગુફાઓમાં રહેતા હતા, ત્યાર પછી તો ઝાડપાનના ઝૂંપડા બનાવીને રહેવા લાગ્યા, બરાબર છે, લાકડાના અને પથ્થરના મકાનો બનાવીને રહેવા લાગ્યા, ત્યાર પછી ઈંટો બનાવવાની શરૂઆત કરવામાં આવી, ઈંટોમાંથી મકાનો, પાક્કા મકાનો બન્યા, અને ધીરે ધીરે આજના જે અત્યાધુનિક ઇમારતો છે મોટી મોટી તેની શરૂઆત થઈ. આ શું હતી? તો રહેણાંક એટલે કે રહેઠાણની ઉત્ક્રાંતિ હતી. બરાબર છે. તેની એક સફર હતી કે ગુફાથી ચાલુ કરીને મોટી ઇમારતો, અત્યાધુનિક ઇમારતો સુધી માનવ કેવી રીતે પહોંચ્યો. માનવીય પરિવર્તનોની જાણકારી. માનવીય પરિવર્તનો, માનવીના સામાજિક, ધાર્મિક, આર્થિક, રાજકીય પરિવર્તનો અને ઉપરાંત મનુષ્યના પોતાના જે આંતરિક શારીરિક પરિવર્તનો હતા તે પણ. પહેલાં માનવ હતો, ત્યાર પછી ધીરે ધીરે ઇવોલ્વ થયો, હોમોસેપિયન્સમાં કન્વર્ટ થયો, હોમોસેપિયન્સમાંથી તે આજનો આધુનિક માનવી કેવી રીતે બન્યો, તે તમામ જાણકારી આપણને શેનાથી મળે છે? તો તે તમામ જાણકારી આપણને ઇતિહાસથી મળે છે. ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા છે, સાધનો કયા છે? તો સૌથી જે જૂનો સમય હતો, સૌથી જે પ્રાચીન ઇતિહાસ છે
તે સમયે વધારે લખાણો પણ ન હતા. તે સમયે કાગળ, પેન, પેન્સિલ એ પ્રકારની વ્યવસ્થા ન હતી. તો કાગળ ન હતા તો તે સમયે પત્ર પર લખવામાં આવતું હતું. તાડપત્ર અને ભોજપત્ર. તાડપત્ર એટલે કે તાડીનું જે વૃક્ષ હોય છે તેના જે પાન હોય છે તેના પર લખાણ કરવામાં આવતું. તેને આપણે તાડ વૃક્ષનું લખાણ કહીએ છીએ, તાડપત્ર કહીએ છીએ. અને ભુર્જ વૃક્ષ એટલે કે ભુર્જના વૃક્ષની આંતરછાલ. ભુર્જનું વૃક્ષ હિમાલયમાં જોવા મળે છે અને તે વૃક્ષના પર્ણની જે છાલ છે તેના પર લખવામાં આવતા જે પણ લખાણો છે તેને આપણે શું કહીએ છીએ? તેને ભોજપત્ર તરીકે ઓળખીએ છીએ. આ લખાણો કઈ ભાષામાં હતા? તો પ્રાચીન ભાષાઓ એના પરથી આપણને જાણવા મળે છે કે આ જે લખાણો છે ભોજપત્રમાં, તાડપત્રમાં જે લખાયા છે તેમાં કઈ ભાષાઓનો ઉપયોગ થયેલો છે. સંસ્કૃત છે, પ્રાકૃત છે અને તમિલ ભાષાનો ઉપયોગ તેમાં થયેલો છે. ઉપરાંત અભિલેખ. આ જે તાડપત્ર હતા, ભોજપત્ર હતા અને સંસ્કૃતના, પ્રાકૃત અને તમિલ ભાષાઓમાં જે પણ તાડપત્ર, ભોજપત્રમાં લખાણો લખાયા તેમાં પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે છે. ત્યાર પછી બીજા છે મહત્વના, તે છે અભિલેખો. અભિલેખોમાં સૌથી પ્રસિદ્ધ અભિલેખ છે તે છે સમ્રાટ અશોકના અભિલેખો. સમ્રાટ અશોકના અભિલેખો અને સ્તંભાલેખો. આ સમ્રાટ અશોકનો સ્તંભલેખ છે જે આપણે રાષ્ટ્રીય ચિહ્ન તરીકે પણ સ્થાપિત કરેલો છે. પથ્થર કે પછી ધાતુ પર લેખ કોતરાવવામાં આવતા હતા. તે કોતરાયેલા લેખોને આપણે અભિલેખ તરીકે ઓળખીએ છીએ. રાજા તેમાં આદેશો, રાજા પોતાની પ્રજા માટે આદેશો, વિજયો, ધર્મ, સંસ્કૃતિ વગેરે વિશેની માહિતી અભિલેખો પર અંકિત કરાવતા હતા. ગુજરાતમાં એવો જ સમ્રાટ અશોકનો એક શિલાલેખ આવેલો છે, અભિલેખ આવેલો છે જે જુનાગઢ ખાતે આવેલો છે અને સૌથી વધારે પ્રસિદ્ધ છે. ત્યારબાદ તામ્રપત્રોનો પણ ઉપયોગ થતો હતો લખાણ કરવા માટે. તામ્રપત્રો તે તાંબાના પતરા પર લખાણ કરવામાં આવેલું હોય તેને આપણે તામ્રપત્ર તરીકે ઓળખીએ છીએ. આ જે તાડપત્ર અને ભોજપત્ર હતા તે આ રીતે પોથી સ્વરૂપે અને છૂટા અલગ અલગ સ્વરૂપે સંગ્રહાયેલા છે આપણા સંગ્રહાલયોમાં. તામ્રપત્ર પર વહીવટ અને દાનની વિગતો તથા ધર્મ, વહીવટ, દાન, ધર્મ વગેરેની વિગતો આપણને જાણવા મળે છે. ત્યાર પછી સૌથી મહત્વની વસ્તુ છે તે છે સિક્કાઓ. સિક્કાઓ પણ આપણને જે પ્રાચીન સમયના મળ્યા છે તેમાં અલગ અલગ પ્રકારના સિક્કા, અલગ અલગ ડિઝાઇનના, અલગ અલગ વસ્તુઓ ધરાવતા સિક્કા પરથી આપણને તે સમયનો સાંસ્કૃતિક વિકાસ, ધાર્મિક અને તે સમયની જે વહીવટી તંત્ર છે તેની આપણને માહિતી મળે છે. જેમ કે પંચમાર્ક સિક્કા, તે સૌથી જૂના માનવામાં આવે છે. પંચમાર્ક સિક્કાઓ ધાતુના ગઠ્ઠાને બીબામાં ઢાળીને દબાવીને બનાવવામાં આવતા હતા, પ્રેશર આપીને બનાવવામાં આવતા હતા. ઉપરાંત અલગ અલગ ધાતુમાંથી મળેલા સિક્કા મળ્યા છે, જેમ કે તાંબાના, કાંસાના, ચાંદીના અને સોનાના પણ સિક્કાઓ આપણને મળ્યા છે. સિક્કાઓ પરથી રાજા કયા સમયના છે એટલે કે કયા રાજાએ બહાર પાડ્યા હતા, તે સમયે રાજ્યમાં કયો ધર્મ પ્રવર્તતો હતો અને તે સમયની અન્ય માહિતીઓ, સાંસ્કૃતિક, ધાર્મિક અને પ્રજાલક્ષીઓ અમુક માહિતીઓ મળે છે. તે સમયના અર્થતંત્રની પણ માહિતી આપણને સિક્કાઓ પરથી મળી શકે છે. ત્યાર પછી ઇતિહાસના અભ્યાસીઓ એટલે કે જે ઇતિહાસ શાસ્ત્રીઓ છે, પુરાતત્વ શાસ્ત્રીઓ, તેમની માહિતી. એ પુરાતત્વ શાસ્ત્રીઓ શું કરે છે તો ખોદકામ દ્વારા ઉપર આપણે જે પણ વસ્તુઓ જાણી તે તમામ સાધનો શું કરે છે? એકઠા કરે છે, ભેગા કરે છે અને તેના પર સંશોધન કરે છે. અને તે સંશોધન થકી આપણને જે ઇતિહાસ છે તેને વિશ્વ સમક્ષ મૂકે છે. તેવી જ વસ્તુઓ છે વિદેશી પ્રવાસીઓ દ્વારા. આજે જ નહીં પરંતુ વર્ષોથી પ્રવાસીઓ એક તથા બીજા દેશમાં વિશ્વભરમાં ફરીને તે લોકો નોંધ લેતા હતા ત્યાંની કઈ વસ્તુઓની.
ત્યાંના વહીવટની, રાજ્યતંત્રની, અર્થવ્યવસ્થા, સામાજિક વ્યવસ્થા, ધાર્મિક વ્યવસ્થા, આ તમામ વસ્તુઓની માહિતી, રીતિ રિવાજોની માહિતી એ આપણને વિદેશી પ્રવાસીઓના જે વૃત્તાંતો છે, તેમના જે લેખનો છે, તેમના જે પુસ્તકો છે તેના પરથી આપણને મળે છે. મેગસ્થનીસ, ફાહિયાન, હ્યુએનસાંગ આ એવા લેખકો છે જે પ્રાચીન સમયમાં ભારતમાં આવ્યા હતા અને તેમને ભારત વિશે પોતાના પુસ્તકોમાં, પોતાના વૃત્તાંતોમાં ભારતની આર્થિક, સામાજિક, વહીવટી, ધાર્મિક રીતિ રિવાજો વિશેની માહિતી પૂરી પાડી છે. ત્યાર પછી ભૂમિનું નામ. તો ઇન્ડિયા જે નામ છે તે પડ્યું છે ઇન્ડસ. ઇન્ડસ એટલે કે સિંધુ નદી. ઇન્ડસ એટલે કે સિંધુ નદી. સિંધુને જે ગ્રીક લોકો હતા તે ઇન્ડસ કહેતા હતા અને તેના પરથી નામ પડ્યું ઇન્ડિયા. ઈરાની જે લોકો હતા, ઈરાની, તે સિંધુને કહેતા હતા હિન્ડોસ. અને જે ગ્રીક લોકો હતા તે ઇન્ડસ કહેતા હતા. તે ભેગા થઈને નામ પડ્યું હતું તે સમયે ઇન્ડિયા. ભારત જે નામ છે તે ભરતજન હતું વૈદિક સમયમાં, વૈદિક યુગમાં. તેના પરથી ભરત નામના રાજા પણ થઈ ગયા છે. ઋગ્વેદ મુજબ જે ભરત જનસમૂહ હતો, માનવ સમૂહ હતો ભારતીય વિસ્તારમાં રહેનારો, તેના નામ પરથી ભારત નામ પડેલું છે. હવે સમજીએ કાળક્રમ. કાળક્રમમાં આપણે જે ઈસવીસન 0 છે, ઈસવીસન 0, તેને આપણે એડી એટલે કે એનો ડોમિની, ભગવાનનું વર્ષ તરીકે ઓળખવામાં આવે છે અને એ વર્ષ છે ઈસુ ખ્રિસ્તના જન્મનું વર્ષ. તો ઈસુ ખ્રિસ્ત જ્યારથી જન્મ્યા એના પહેલાંનો જે સમય હતો તેને આપણે ઈસવીસન પૂર્વે તરીકે દર્શાવીએ છીએ ગુજરાતીમાં. અને ઇંગ્લિશમાં તેને BC એટલે કે બિફોર ક્રાઇસ્ટ એટલે કે ઈસુ ખ્રિસ્ત, અથવા તો બિફોર કોમન એરા, BCE તરીકે દર્શાવીએ છીએ. બિફોર કોમન એરા ગુજરાતીમાં આપણે ઈસવીસન પૂર્વે તરીકે ઓળખીએ છીએ. એટલે કે ઈસવીસન 0થી આશરે 2000 વર્ષ પૂર્વે સિંધુ ઘાટી સભ્યતા હતી ભારતમાં. તો આજે ઈસવીસન પૂર્વેના 2000 વર્ષ છે તો ઈસવીસન પૂર્વે તરીકે દર્શાવીશું, એટલે કે ઈસુના જન્મના આશરે 2000 વર્ષ પહેલાં. પછી અત્યારે ચાલી રહ્યો છે 2026મું વર્ષ. ઈસુના જન્મ પછી 2026મું વર્ષ એટલે કે ઈસા પછીનું ઈસવીસનનું 2026. એને આપણે એડી તરીકે ઓળખીએ છીએ, એટલે કે એનો ડોમિની તરીકે ઓળખીએ છીએ. અથવા તો તેને આપણે બીજું CE તરીકે પણ દર્શાવીએ છીએ. CE એટલે કે કોમન એરા. તો આ હતું આપણું ચેપ્ટર નંબર 1 ક્લાસ 6નું. એ અહીંયા પૂર્ણ થાય છે. તમારે નોટ્સ પણ આ જ રીતે બનાવવાની છે અને આની PDF તમને વેબસ્પિરન્ટ્સ GPSC ટેલિગ્રામ પરથી તમને મળી જશે. વેબસ્પિરન્ટ્સ GPSC પરથી.